અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્યુશન જતી બે સીર બહેનો પર હુમલાના કેસમાં બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. મુખ્ય સૂત્રધાર પતિ પત્નીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનું બેટ પણ કબજે લીધું છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. ગુડ મોર્નિંગ. દિનાંક 15/7/2026 રોજ જે એક મુકેશસિંહ સેંગર કરીને એક ફરિયાદી હતા. આને કહેવો હતો કે આની બાળકીના સાથે બીજી સાથમાં પડતી બાળકીની 15/3/2026 રોજ કોઈ છોટી મોટી બાબતના સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેના લીધે આની બાળકી જ્યારે ટ્યુશન જાવતી હતી. આની બે બાળકીઓ છે, જેમાંથી એક 18 વર્ષની છે, બીજી જે નાની બાળકી છે આ 17 વર્ષની છે. તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે, એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓના સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના લીધે અમારે 16/7 FIR દર્જ કરવામાં આવી. અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે कि गुनाहित कावतरो અને 126(2) और जीपी एक्ट મુજબ FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા. તે પછી કાલે 18/7 રોજે ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે. અને જે આની વાઈફ છે, જે પણ આ ગુનામાં સામેલ હતી, આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે. આનું નામ ભાવિની બેન છે. અને જે બીજા બે આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી, એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે. અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે. કઈ બીજો કઈ ડેવલપમેન્ટ થાય તો તમે લોકોને ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો જે એક્ટિવિટી વાયરલ વિડીયો થયા બાદ જે એક્શન લેવામાં આવ્યો અને ગત રોજ અટક કરવામાં આવી, આમાં આટલી વાર કેમ? નહીં, અમારે શું છે કે આ જે આરોપી અને ફરિયાદી છે એ બંને દોસ્ત પણ છે. એ લોકો સાથમાં બિઝનેસ કરતા હતા, તો એ આના રીતે આપસમાં વાતચીત કરતા હતા કે બાળકોનો ઝઘડો છે તો આપણે FIR કરવી કે નહીં. તો એ લોકો અમે સિમ્પલ જણાયો. પછી આ જે ફરિયાદી છે આના કંઈથી વિડીયો જઈને રૂટ પર ત્યાં જીઆઈડીસી ના જે સર્વર છે આમાંથી આ વિડીયો લીધો અને તે પછી આ લોકોને ગંભીરતા માલુમ પડી અને અમે પણ જાણ કરી. તો અમે તુરંત જ કલમ ઉમેરો કરીને આ લોકોને અરેસ્ટ કરી લીધા. બાળકોનો જે ઝઘડો છે કઈ બાબતનો હતો એ તપાસમાં આવ્યું છે? નહીં, અત્યારે આની તપાસ ચાલે છે, પણ જેમ કે બાળકો સ્કૂલમાં પડતા હશે તો નાની નાની બાબતો પર આ લોકોમાં કોઈ છોટી મોટી ઘટના બની હોય, પણ આમાં પેરેન્ટ્સનો ઇન્વોલ્વ થવાથી આ મોટી ઘટનાનો રૂપ લઈ લીધો છે. જેથી આમાં આ ઘટનાને ખાસ લોકોને, પબ્લિકને શું સંદેશ પોલીસ દ્વારા આ પબ્લિકને આ ઘટનાના દ્વારા આ સંદેશ આપવામાં આવશે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ ઘટના બને તો તમારે આમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહીં હોવાનું. પોલીસ છે, તંત્ર છે, આને જાણ કરવી અને કાયદાનું પાલન કરવું. તમારે ડાયરેક્ટ કોઈ ચીજમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો તો આથી કાયદાનો જે છે આ ડિસ્ટર્બ થાય છે, જે અમારે માટે બહુ